નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો કપાસના બજાર ભાવની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટના કપાસના બજાર ભાવ રૂપિયા 1325 થી 1540 સુધીના બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટે કપાસના ભાવ રૂપિયા 950 થી 1570 સુધીના બોલાયા હતા। તેમજ સાવરકુંડલા માર્કેટે કપાસના બજાર ભાવ 1450 થી 1565 સુધીના બોલાયા હતા। પર દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 જાહેરાત કરી છે। આ યોજના લાભાર્થી રીતે નબળા વર્ગ, નિમ્ન આવક ધરાવતા વર્ગ અને મધ્ય વર્ગ લઈ શકશે। PMU 2.0 અંતર્ગત શહેરોમાં 5 વર્ષ ઘર ખરીદવા માટે, નવું ઘર બાંધવા માટે કે પછી ભાડા પેટે મકાન લેવા માટે તેમાં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો વસવાટ કરતા 1 કરોડ શહેરી ગરીબ અને મધ્ય વર્ગના લોકોને મદદ કરવામાં આવશે। નેવીમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોઈ રહેલા એવો નંબર સોનેરી તક આવી ગઈ છે। ઇન્ડિયન નેવીમાં તાજેતર 21 ટ્યુઝડે ટેકનિકલ બ્રાન્ચ માટે ભરતી બહાર પાડી છે, જેનું અધિકૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। બીટીચ એન્ટ્રી જુલાઈ 2025 માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવ્યું છે। અરજીની પ્રક્રિયા 6 ડિસેમ્બર 2024 શરૂ થઈ રહી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે માઇકે વિદ્યાર્થી પ્રિયાંશુ આરોપી વિરેન્દ્ર પેઢિયારને બોપલ પોલીસ શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કર્યો હતો। 10 જેટલા અલગ અલગ મહત્વના મુદ્દે સરકારી વકીલ તુષાર બરોડ દ્વારા રજૂઆત કરેલી હતી કે આરોપીના કોલ ડિજિટલ મેળવી શકે અંગે તપાસ શરૂ કરવાની છે। ઉપરાંત આરોપી જે રૂટથી અમદાવાદથી પંજાબ ગયો હતો તે રૂટ પર પંજાબ સુધી જઈ પોલીસ તપાસ કરશે। હાલ ગુજરાતીઓ તો શિયાળાની રાહ જોઈ બેઠા છે। બપોરના સમયમાં પડતી ગરમી લોકો ત્રહીમામ થઈ ગયા છે। શિયાળાની રાહ વચ્ચે એક પણ સંભળાઈ રહ્યું છે કે ગુજરાતમાં માવઠું આવી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે, તો આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં માવઠું થશે કે વાવાઝોડું રૂપમાં કોઈ અસર થશે કે નહીં, કારણ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે।